મીઠી મધુરી વાર્તા 3 પ્રભુ, એવી વાત સરસ મજાની છે. તમે ખુશ થઈ જાઓ એવી વાત છે પ્રભુ, ખુશ થઈ જાઓ એવી. હા, તમે બોલ્યા છો ગઢપુર મુકામે પ્રભુ, એ જ વાત અત્યારે લેવી છે. દયાળુ ગઢપુર મુકામે મહારાજ તમે બોલ્યા છો ને, એ વાત અત્યારે લેવી છે. હા, દિવસ કયો હતો મહારાજ, એ બધી તમને યાદ કરાવું પ્રભુ. હા, 1878નો દિવસ અને શ્રાવણ મહિનો અને સુધી 14 ત્યારે તમે પ્રભુ બોલ્યા છો. એ વાત અત્યારે તમારી આગળ રજૂ કરું છું મહારાજ. હા, તમે એવું બોલ્યા, જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય, અને તે જ પાક્કો સત્સંગી કહેવાય. વાહ મારા વાલા, આથી મીઠી મધુરી વાત તમે કઈ હોય કયો. સરસ વાત તમે આપી પ્રભુ, સરસ વાત તમે આપી, મીઠી અને મધુરીઓ. જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય, અને તે જ પાક્કો સત્સંગી કહેવાય મહારાજ. હા હા, ક્યાંય દુનિયામાં ગોતવા જાય ને તો આવું શું કહેવાય, આવી વ્યાખ્યા મળે કે ન મળે? હા, એ મોટો પ્રશ્ન ઊભો છે. હા, એકાંતિક ભક્ત અને પાક્કો સત્સંગી. વાહ પ્રભુ વાહ. તમારી વાત પ્રભુ તમારી આગળ અત્યારે રજૂ કરીએ છીએ મહારાજ, તમારી પાસે રજૂ કરીએ છીએ. હા મહારાજ, જુઓ આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્યો, કોઈ ચાતુર્માસ હોય, ધનુર્માસ હોય, અધિક માસ હોય તો ધારણા પારણા કરે, ચાંદ્રાયણ કરે, તપશ્ચર્યાના બીજા સાધનો ગણાય છે કરે, દંડોત કરે, પ્રદક્ષિણા કરે, વ્રતો કરે, પદયાત્રા કરે, પુણ્યમો ભરે, શાસ્ત્રના અનુષ્ઠાન કરે, જન્મંગળના અનુષ્ઠાન કરે, વંદુના પદના અનુષ્ઠાન કરે, ભક્તહિના પાઠ કરે. આવા ઘણા બધા સાધનો. એમાં કોઈ ભક્તો મારા એમ કે અમારે આટલું હો, એ બળ રાખે છે કયો? સાધનનું બળ રાખે છે. કોઈને સાધનનું બળ હોય છે. પણ પ્રભુ તમે તો અહીં એવી વાત કરી કે સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય. બધાય બળ કરતાં ભગવાનના સ્વરૂપનું બળ અધિક હોય. અપબલ તપબલ ઔર બાહુબલ, અપબલ તપબલ ઔર બલ, સુનેરી મેને નિરબલ કે બલરા. પ્રભુ દયાળુ, સાચી વાત તમને કરું, અમારે તો પ્રભુ તમારું એકનું જ બળ છે, તમારા એકનું જ બળ છે. આ દુનિયામાં પ્રભુ અમારે કોઈનું બળ નથી, કોઈનું બળ નથી. અમારે પ્રભુ તમારે એકનું જ બળ છે વાલા, એકનું જ બળ છે અમારે મહારાજ. તમે કહો છો એમ જ અમે કરીએ છીએ મહારાજ. હજી એક વાત તમને કરું દયાળુ, ભારતીય લડાઈમાં અર્જુનની રક્ષા થઈ, એ તમે વાત કરી હતી ને, બરાબર. તે પણ મોટા ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. આવું તમે બોલ્યા મહારાજ, બધી તમને ખબર હોય. ભૂત ભવિષ્યનું વર્તમાનમાં બધી તમને ખબર હોય. એટલે તમે બોલ્યા કે અર્જુનની જે ભારતીય લડાઈમાં રક્ષા થઈ, મોટા મોટા ભય એવા રક્ષા થઈ, એક જ કારણ તમે બતાવ્યું કે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે, એનો પ્રતાપ, ભગવત સ્વરૂપનું બળ, એનો પ્રભુ પ્રતાપ કેવો જોરદાર પ્રતાપ, જોરદાર પ્રતાપ, એનાથી રક્ષા થઈ નહીં. મહારાજ, અમારી રક્ષા તો તમે પડે કરો છો. હા, નહીતર પ્રભુ આ જે બધા 5 યોદ્ધા છે ને પ્રભુ, 5 યોદ્ધા, ધૂળ છાંટતા કરી દે પ્રભુ, એવા 5 યોદ્ધા છે. પણ તમે અમારી પડે રક્ષા કરો છો મહારાજ, પડે રક્ષા કરો છો મહારાજ. તમે બહુ મોટા ભગવાન છો, તમે બહુ મોટા ભગવાન છો, તમે બહુ મોટા ભગવાન છો મહારાજ. બસ તમારું જ બળ પ્રભુ અમને તો છે. અને પ્રભુ એક મારી અરજી તમે સ્વીકારો છો એટલે હું બીજી અરજી તમને કરું. મારી અરજી તમે સ્વીકારો છો એટલે બીજી અરજી અત્યારે હું કરું છું પ્રભુ. શું? કે પ્રભુ આપને વિશે જે હેત રુચિવાળા છે પ્રભુ, આપને વિશે જે હેત રુચિવાળા છે તમામને પ્રભુ તમારું જ બળ
પ્રધાન થાય, તમારું જ બળ મુખ્ય રહે. બસ આટલું તમે એ બધા ઉપર કરજો. એ બધા ઉપર આવી જ એક અમી ભરેલી દ્રષ્ટિ રાખજો, અમી ભરેલી દ્રષ્ટિ રાખજો પ્રભુ. એટલે એ સુખ્યા 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 થઈ જાય મહારાજ. હા હા હા. કૃપાનાથ, કેવી મીઠી મધુરી વાત તમે આ સત્સંગીઓને આપી રહ્યા છો મહારાજ, સત્સંગીઓને આપી રહ્યા છો દયાળુ કૃપાનાથ. આવીને આવી કૃપા તમે બધા જ ઉપર વરસાવો મહારાજ, બધા જ ઉપર વરસાવો પ્રભુ, આવીને આવી કૃપાઓ મહારાજ. મહારાજ તમારું નામ શું છે? ઉદાર સહજાનંદ, ઉદાર સહજાનંદ. તમારા નામને પ્રભુ સાર્થક તમે કરો છો, એટલે ઉદારતાપૂર્વક તમે બધું ભક્તોને આપો છો મહારાજ, આપો છો આપો છો આપો છો મહારાજ. એકાંતિક ભક્ત અને પાક્કો સત્સંગીઓ. હા, એકાંતિક ભક્ત અને પાછો પાક્કો સત્સંગી. કાચો જરીકે નહીં હો. હા, પાકી કેરી મજા આવે, કાચી કેરી ખાટી લાગે. એમ પાક્કો ભગત તમને બહુ ગમે છે, પાક્કો ભગત તમને બહુ ગમે છે વાલા, બહુ ગમે તમને પાક્કો ભગત. એટલે તમે આ વ્યાખ્યા કરી ભગત, તમારા જ મૂર્તિનું બળ, તમારા જ સ્વરૂપનું બળ મહારાજ, તમારા સ્વરૂપનું બળ આવી જાય ને પછી આ દુનિયામાં એનું મન એનું ક્યાંય ચોટે નહીં, એનું મન ચિત્ત વૃત્તિ ક્યાંય ચોટે નહીં, ક્યાંય ચોટે નહીં, ક્યાંય ચોટે નહીં, ક્યાંય ચોટે નહીં મહારાજ. આવી વાતું છે કૃપાનાથ. હા 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 મહારાજ, તમે બહુ મોટો લાભ આપ્યો પ્રભુ, તમે બહુ મોટો લાભ આપ્યો, તમે બહુ મોટો લાભ આપ્યો. તમારા સ્વરૂપનું બળ, આ સર્વોપરી સર્વોપરી કયું બળ મહારાજ તમારે આગળ રજૂ કરું છું પ્રભુ. હા, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વેના સ્વામી, અનંત ધામના ધામી, અનંત નામના નામી, અનંત અવતારના આ છે અવતારી પ્રભુ. તમારા દીકરા, હા તમારા દીકરાએ ગાયું છે પ્રભુ. હા, તમારા દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજ ગાયું છે પ્રભુ. અનંત અવતારના છે અવતારી પ્રભુ, તમે અનંત અવતારોના અવતારી છો મહારાજ કૃપાનાથ. બળ તમારા સિવાય ક્યાંય અમને આસ્થા નિષ્ઠા પ્રતીતિ કાંઈ ન હોય, કાંઈ ન હોય મહારાજ, કાંઈ ન હોય. તમે કૃપા કરો એટલે કાંઈ ન હોય, ક્યાંય ન હોય મહારાજ. ભાઈ આવી નિષ્ઠા, આ કથા જે કોઈ સાંભળે પ્રભુ, આવી કથા, આ કથા જે કોઈ સાંભળે પ્રભુ, બસ એટલી એની ઉપર તમે થોડીક દ્રષ્ટિ કરશો ને પ્રભુ, એની ઉપર થોડીક દ્રષ્ટિ કરશો ને તો એના જીવનમાં આ તમારું બળ મુખ્ય થઈ જાય, થઈ જાય, થઈ જાય. એમાં કોઈ વાતને શંકા નહીં પ્રભુ, શંકા નહીં. બસ તમારી કૃપા વરસે એટલે થઈ જાય, બધું થઈ જાય મહારાજ. હા, હજી મહારાજ ઘણી બધી વાતો છે, ઘણી બધી વાતો છે, પણ આજ તો આ એક જ લીટીમાં આખી દુનિયા સમાય જાય એવી વાત છે. આખી દુનિયા એક જ લીટીમાં મહારાજ. હા 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 મહારાજ, જો તમે અંતર્યામી છો, તમે અંતર્યામી છો ને પ્રભુ, ના પાડી શકશો? ન પાડો ના. હવે તમે કહી દો કે અમારા જીવનમાં તમારા સિવાય બીજું કાંઈ છે? કહી દો. તમે સર્વોપરી ભગવાન છો, કહી દો. અમારા જીવનમાં તમારા સિવાય કાંઈ છે મહારાજ? તમારે એમ જ કહેવું પડે, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. ના મહારાજ, એક છે હો, હજી એક છે. હે મહારાજ, તમે અને તમારા મુક્તો, હા બસ અમારા બે જ છે પ્રભુ, આ બે જ છે. તમે અને તમારા મુક્તો મહારાજ, અનાદિ મુક્તો હોય, એ તમને ધારી રહેલા તમારા પરમ એકાંતિક સંતો હોય, તમારા સંતો હોય, તમને ધારી રહેલા સત્પુરુષો હોય મહારાજ. મારા ગુરુદેવની વાત કેવી કયો, મારા ગુરુદેવની વાત જબરી વાત. હવે મહારાજ આવા જે કોઈ હોય, મારા ગુરુદેવ, મારા પુરાણી સ્વામી, મારા જોગી સ્વામી, વર્તમાન સમયે અમારા ગુરુબંધુઓ મહારાજ. હા 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 બસ અમે પ્રભુ આ બે રાખ્યા છે હો મહારાજ, અમે બે રાખ્યા છે મહારાજ, બે રાખ્યા છે. તમે વાત કરી છે વડતાલ ધામમાં વચનામૃતિ છે, પણ નામ અત્યારે બોલતો નથી. ત્યારે તમે એમ કીધું એ ભગવાન અને ભગવાનના ભક્તની ભેગી માનસી પૂજા કરે. ઓહો પ્રભુ કેટલું કન્સેશન આપ્યું કે 100 જન્મ ધરવાના હોય,
એને આના જન્મે પૂરું થઈ જાય. મહારાજ આ 99 જન્મ તમે રદ કરી દીધા. એટલે પ્રભુ આવી તમારી વાતો હોય તો અમે અમારા ગુરુજનો, ગુરુ બંધુઓ અને તમે મહારાજ બેને રાખ્યા છે હો પ્રભુ. આ સિવાય બીજું બળ અમારે કોઈ નથી. આ સિવાય દુનિયામાં કોઈ બળ નથી. અમારે કોઈ બળ નથી, કોઈ બળ નથી, કોઈ તાકાત બીજી છે નહીં મહારાજ. બસ આવા નવા પ્રભુ અમને નવા મેસેજ આપતા રહેજો, નવા મેસેજ આપતા રહેજો. પાછી મહારાજ એક લીટી ફરીને વાંચન કરી અને પછી પ્રભુ અત્યારનો આ પ્રોગ્રામ આપણો બંધ કરીએ. જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્તને કહેવાય. અને તે જ પાક્કો સત્સંગી. બાબુ તમે 2 ટાઇટલ આપી દીધા. પાક્કો સત્સંગી કહેવાય મારા વાલા. સારું. જય સ્વામિનારાયણ. હવે